आज का व्लॉग हम पूरा ट्राई करेंगे गुजराती में बनाने का। और इस व्लॉग को हम एक एज अ चैलेंज की तरह लेंगे। હવે મારી બેનને હું આપું છું, મારી બેન કંઈક કહેવા માંગે છે, કેમ કે હિન્દીમાં તો બિચારી કશું બોલી નથી શકતી, તો આઈ થિંક ગુજરાતીમાં કંઈક બોલશે. हाँ બેન બોલો. એમ તો મને ના આવડે. What does it mean to be happy? हेलो गाइस, गुड मॉर्निंग। स्वागत है आपका हमारे नए व्लॉग में। और अभी सुबह के नहीं, दोपहर के 12:30 बज रहे हैं। और अभी मैं अपनी साड़ी में भी मिरर वर्क कर रही हूँ। अभी देखो, ये छोटा सा मिरर वर्क काम बाकी था तो ये कर रही हूँ। बहुत दिनों से पेंडिंग पड़ा था। दादी माँ माला कर रहे हैं। जिंकल मेरे सामने देख रही। जय स्वामीनारायण। और आज के पिछले हमें बहुत टाइम पहले हमें एक कमेंट आया था कि प्लीज़ दीदी गुजराती में व्लॉग बनाओ। तो आज का व्लॉग हम पूरा ट्राई करेंगे गुजराती में बनाने का। इस व्लॉग को हम एक एज अ चैलेंज की तरह लेंगे। ओके। અમારી આદત થઈ ગઈ છે કે વિડીયો કેમેરો જોઈને અમારી હિન્દી જ બહાર આવી જાય। જેની અમુક લોકો હોય જેમની ના આવે, પણ આવી જાય હિન્દી બારે। તો આ અમે ચેલેન્જના રીતના લઈશું અને ટ્રાય કરીશું કે આ પૂરો વ્લોગ ગુજરાતીમાં શૂટ કરીએ। ઓકે, ચલો અમારે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતીમાં। અને તમને જો અમારો ગુજરાતીમાં વ્લોગ સારો લાગે તો પ્લીઝ તમે અમને કમેન્ટ કરીને જણાવજો, તો અમે તમારા માટે ગુજરાતી વ્લોગ લાવીશું। અને જો તમને અમારી હિન્દી વ્લોગ ગમતા હોય તો એ રીતના અમને કમેન્ટ કરજો, તો અમે તમારા માટે હિન્દી વ્લોગ લાવીશું। જેવી તમારી ચોઈસ એવું અમે સર્વ કરશું તમને। તો ચલો, હવે મારી બેનને હું આપું છું। મારી બેન કંઈક કહેવા માંગે છે, કેમ કે હિન્દીમાં તો બિચારી કશું બોલી નથી શકતી, તો આઈ થિંક ગુજરાતીમાં કંઈક બોલશે। હા બેન બોલો. એમ તો મને ના આવડે. મને મારા હાથમાંથી કેમ બોલાય, વાત ના બોલે, પોતનું મોઢું ના બતાવી શકાય। શું કહું છું, કાંઈ નથી કે આ તો મને ખાડામાં ફસાવી। અરે અરે કાંઈ નહીં, ચલો મારી બેનને પ્રેક્ટિસ કરવા આપો, પછી એ બોલશે તમારી સામે। અત્યારે અમારું કામ ચાલી રહ્યું છે આભલા વર્કનું। અને મારા સાહેબ જમીને નીકળી ગયા છે શોપ માટે, દુકાન માટે। અને અમે 3 માં દીકરી બેઠા છીએ, જમવાની રાહ જોઈએ છીએ કે ટાઈમ થાય તો જમી। હજુ તો 12:30 થાય છે, એમ કરીને બેઠા છીએ। તો હવે થોડી વારમાં જમી લઈશું। ત્યાં સુધી મારું આ કામ ભગવાન કરે કે જલ્દી પૂરું થાય, બસ। હવે 2-4 મિરર જ છે પૂરા કમ્પ્લીટ કરવાના, તો બસ એટલું કરીને પછી જમી લઈશું। और पायल हजी भी काम करे रे। भूख तो लागी છે ભાઈ, એને બા ભૂખ તો લાગી, થોડું કામ કરી લે પછી ખાશું। હા, કામ કરી લે પછી આપણે ખાશું। હે ભાઈ, એટલી બધી નથી લાગી, પણ તો એમ થાય ખાઈ લે, પરવારી જઈએ આપણે। જે તે ખાઈ પડે, ભૂખ એવડી ના લાગે। જે તે ખાઈ પડે। એટલે આ દાડા અમને ચાલુ હતું ખાવાનું, એટલે નાસ્તો કરે તો દાડમ ખાધા, ચીકુ ખાધા, પછી શું ભૂખ લાગે, એટલે નાસ્તો પેટ ભરેલું છે। અને આ પરવારી છે એટલે ભગવાન તો જમી લીધું, અમે પણ જમી લઈ। હવે કોડા કાઢે છે। ચીકુ છોલી દીધા છે તો એનું જ્યુસ કરી આલી, આનું હમણાં જ્યુસ બનાવવાનું છું। અમે જમી લીધું છે અને હવે પાયલ આ એક બે રહ્યા છે, તો પાયલ પૂરું કરશે કમ્પ્લીટ, એનું કામ રહી ગયું છે તો એ પૂરું કરશે। અત્યારે 2:20 થઈ રહી છે અને અમે હવે સુવાના છીએ। થોડી વાર રેસ્ટ કરી લઈએ, આરામ કરી લઈએ, પછી સાંજે ઉઠીને પાછું કામે તો લાગવાનું જ છે। તો ચલો। એક પતિવ્રતા નારી એમના પતિની સેવા કરી રહી છે। પતિને ખબર નહીં શું થયું છે, માથા હાથ દઈ બેઠા છે। શું થયું? તે ઊંઘાવેરી આ માલિશ સારી એટલે ભાઈ શું કહેતા? 4 વાગે ઉઠું, અમારા મમ્મી પપ્પા પીવા જવાય। હવે કાલે આવે છે મમ્મી પપ્પા।
સેવા તો બહુ ચાલે છે. અમારી સેવાથી તમને શું એલર્જી થાય છે? ઈર્ષા આવે છે? ઈર્ષા નહીં, મારા માથામાં ધોળા વાળ બહુ થઈ ગયા છે તો તમને કાઢવાના છે કાલે. કાલની અપોઇન્ટમેન્ટ આજે લેવાનો. 10:30 વાગી રહ્યા છે અને અમે લોકો જમી લીધું. આજના મેન્યુમાં હતું હાંડવો બનાવ્યો હતો ને તે દિવસે, બસ એનું બેટર પડ્યું હતું તો આજે વાપસથી બનાવ્યો હતો. બટેકા ટમેટાનું શાક, રોટલી અને ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ ક્યાં બનાવ, શું બન્યું તું એમ? જોરદાર જોરદાર ને? મજા આવી ગઈ. મજા આવી ગઈ. બસ ગુજરાતીમાં મજા આવી નહીં વાતો કરીએ તો. ગુજરાતીમાં વાતો કરવાની તો મજા જ આવે ને. तो हिंदी में लोग मजा करेंगे, वो मजा तो हिंदी में आता है. लोग बताएंगे हमें कमेंट करके कि गुजराती में मजा आता है या हिंदी. હું એમ કહું છું કે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ તો મજા આવે બોલવાની. મારી સ્પીચ કાંઈક અલગ જ હશે ગુજરાતીમાં તો. આ હિન્દીમાં જરાક શું ઉપર લીટો લાગી જાય ને એટલે આપણો જરાક ઉપર લીટો હા તો લાગી તને હે ને હવે આમ બોલવાનું હો, આમ હાથ રાખીને બોલવાનું, બરાબર ને? હિન્દી આવી જાય. मैंने हिंदी में खांसा. કોમેન્ટ કરીને બતાવજો, કહેજો પ્લીઝ ગુજરાતીમાં બ્લોગ બનાવે કે હિન્દીમાં બનાવે, મહેરબાની કરીને. કારણ કે અમારા ઘરમાં આ બહેસ હાલેરો કે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ કે હિન્દીમાં બનાવીએ, એમ આગળ આવે શું કરવું એમ. હિન્દી કન્ટિન્યુ રાખવું કે ગુજરાતીમાં? હું કહું છું ગુજરાતી બનાવીએ. ગુજરાતીમાં શું એમ બધાને બોલવાની મજા આવે, ફાડી નાખીએ ગુજરાતી એવી બોલીએ આપણે તો. હું કહું છું હિન્દીમાં. આમ તો શું હિન્દી ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા છે, હું એ ભાષાને પ્રેમ કરું છું. પણ હું શું છે, મને મારી જીભ હરકી હાલતી નથી એનામાં, હિન્દી બોલવામાં, એટલે હું એવડું બધું બોલી નથી શકતો. મારા સાહેબનું કહેવું એવું છે કે આપણે ગુજરાતીમાં બ્લોગિંગ કરી અને મારું કહેવું એવું છે કે આપણે હિન્દીમાં બ્લોગિંગ કરી. કેમ કે આપણું જે તૂટેલું ફૂટેલું હિન્દી છે ને મને ગમે છે. એકચ્યુઅલી મને જ ગમે છે કે મારી બેન જે તૂટેલી ફૂટેલી હિન્દી બોલતી હોય ને, ક્યારેક એ બોલતી હોય તો હું ઓફ કેમેરા હું એટલું હસતી હોઉં એના ઉપર. અને વિડીયોમાં જ્યારે હું બ્લોગ જોતી હોઉં ત્યારે એનું હિન્દી સાંભળીને મને લિટરલી બહુ જ હસવું આવે છે અને મને બહુ ગમે છે. આમ પણ અમારા ઘરમાં મમ્મી છે, મમ્મીની હિન્દી પણ એવી જ છે, ફર્સ્ટ ક્લાસ A1 વાળા. એટલે મને તો એ બેઉની હિન્દી સાંભળવી બહુ જ ગમે છે. એના કારણથી જ હું કહું છું કે હિન્દીમાં બ્લોગિંગ થવી જોઈએ. પણ હિન્દીમાં જો બીજું શું થાય ખબર છે, અમારે બધાને શું છે જરાક હિન્દીમાં મૂંઝાય છે વધારે. સમજી હશે ને? મૂંઝાય. સાંભળો, તમે સમજી ગયા છો એટલે વધારે નથી કહેતો. ખાલી તમે કોમેન્ટ કરજો, કારણ કે દેખ્યાવાળાને જે વધારે ગમતું હોય તો એનાથી માથે અમારે શું જોઈએ શું બીજું. જોઈએ આપણે જોઈ કે કયું શેનું વધારે કોમેન્ટ આવેલું. એ હિન્દીમાં આવશે તો હિન્દી કરવું પડશે હા, ને ગુજરાતી જે વધારે કોમેન્ટ જો હિન્દીમાં આગળ તમે કહેશો કે હિન્દીમાં બનાવો તો આપણે હિન્દીમાં કન્ટિન્યુ રાખશું, બરાબર ને? ગુજરાતી કહેશો તો ગુજરાતીમાં કન્ટિન્યુ રાખશું. ગુજરાતીમાં શું એમ બધા બોલશે મારા જેમ. આજ પહેલી વાર તમે જો આવડો દિલ ખોલીને બોલતો હોઈશ, કારણ કે આજે મને ગુજરાતીમાં બોલવાનું કીધું એ અમારા મેડમે, એટલે વાંધો નથી આવતો આપણે કાંઈ. અમારા સાહેબની ઈચ્છા હતી જ ગુજરાતી ચેનલની. હું પહેલેથી જ કહેતો હતો ગુજરાતી ચેનલ આપણે કરીએ, ગુજરાતીમાં મજા આવી જાય. એમાં કચ્છી તમને સાંભળવા મળશે, જો એ કહી દઉં. ગુજરાતી પૈકી કચ્છી મજા આવશે. જાણે હું તમને દઈશ ગોટા ભેગી ચટણી આલીશ એના જેમ હું ગુજરાતી બોલીશ પણ ભેગી કચ્છી પણ આપીશ એના જેમ કે હા હા. અને તમને જો એવું ના જોતું હોય ગુજરાતી હિન્દી તમને એમ થતું કન્ફ્યુઝન, તો કમેન્ટમાં એ પણ કહેજો કે ગુજરાતી ચેનલ અલગ બનાવવું છે તો અલગ બનાવી દેશું. એના માટે ગુજરાતી બ્લોગ નાખશું અમે. ઓ તો ઇમ્પોસિબલ મને લાગે છે, કારણ તમે વાત ખૂટતી નથી. એ તો મને ઇમ્પોસિબલ લાગે છે તરેશભાઈ, કારણ કે આપણે હિન્દીમાં માંડ બ્લોગ આવેલા, ગુજરાતીના વળી અલગથી બ્લોગ બનાવવો હોય તો પોસિબલ નથી. હા, અમારા એડિટર સાહેબ શું છે જરાક હિન્દી બ્લોગ બનાવવાનું એડિટ કરવાનું કહીએ તો 2 દાડા લગાડે, તમને 3જે દાડે તમારા પાસે પહોંચેલો. તમે વિચાર કરો ગુજરાતી ભેગું આપણે ચાલુ કરશું નવું ચેનલ. એના કરતા હું એમ જ કહું છું કે તમે આ ચેનલનું લાલ બટન દબાવી દો, આને સબસ્ક્રાઇબ કરી દો,
તો આપણું ચેનલ આજ ધૂમ મચાવશે, એમ રેકોર્ડ ચડાવી દો, સમજ્યા? અને તરેશનું મોઢું જોજો. આપકે હાથમાં હે. આ તમારા હાથમાં છે બધું. તમને કોમેન્ટમાં જે કહેશો એ અમને માન્ય છે. હા, અત્યારે જો અમારી ગુજરાતી કેવી લાગી તમને જરા કહેજો, કેવી દિલ ખોલીને અમે વાત કરી કે ન કરી તમારી સાથે. પ્લીઝ કોમેન્ટ કરવા, આ વખતે કોમેન્ટ કરવાનું કાંઈ ભૂલતા નહીં. હિન્દી યા ગુજરાતી એટલું જ લખવાનું છે, હિન્દી અને ગુજરાતી. તમને જે પસંદ આવતું હોય એ ખાલી કોમેન્ટ કરી દેજો કે હિન્દી તો હિન્દી, ગુજરાતી તો ગુજરાતી. એક કોમેન્ટ તમારો આવો જોઈએ. જેટલા જોઈતા હોય આ વિડીયો, જેટલા પણ જોવે ને ખાલી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. भाई एम कीधु कि हिंदी या गुजराती, और कमेंट तीसरा भी है ऑप्शन न्यू चैनल गुजराती हिंदी. वो आपके डिसाइड में, आप जो कहेंगे वो हम करेंगे. વધારે કોમેન્ટ હશે એ વસ્તુ અમે કરશું. તરેશભાઈ ની અડધી હિન્દી આવે ને અડધી ગુજરાતી આવે. એક વાક્ય શું થયું છે ખબર છે? કેમેરો જોઈને અમને હિન્દી બોલવા બંધ થઈ જશે હવે, કેમ કે લગભગ મારા ખ્યાલથી 1.5 વર્ષ થઈ ગયું છે બ્લોગિંગ કરી છીએ આપણે, એટલે મોઢામાં હિન્દી આવી જાય છે વારા ઘડીએ. વાહ, આજ સવારથી મેં પણ એવું જ કર્યું. આજ સવારથી વિડીયો ચાલુ કરે અને હિન્દીમાં બોલવાનું ચાલુ થઈ જાય. જિંકલ કે રોજ હિન્દી બોલવી ત્યારે ગુજરાતીમાં બોલો છો ને, કે આ જ્યારે ગુજરાતીમાં વ્લોગ કરો છો તો હિન્દી બોલો. હું પણ શું કરી, આ હેબિટ થઈ ગઈ છે એમ, કે વિડીયો ચાલુ કર્યો એટલે સીધું હિન્દીમાં જ વાત કરવાની એમ. આ લગભગ 1.5 વર્ષ ઉપર થવા આવ્યું બ્લોગિંગ ચાલુ છે, તોય પણ અમને બ્લોગિંગ ને બ્લોગિંગ બોલી છે. વિડીયો બનાવવાનો જો ગુજરાતીમાં એ ફાયદો થશે. હવે હું એમ જ કહીશ કે વિડીયો બનાવવાનો આ શું હે, વ્લોગિંગ ને બ્લોગિંગ જો નો સાંભળો, ફરક પડી જાય. ગુજરાતીમાં એટલો એને તે નુકસાન હશે કે આ આટલું ને આટલું બોલ્યા રાખશે ને અમાર કોઈનો વારો નહીં આવે. હું ને તરત એકબીજાનો મોઢા જોઈએ છીએ અને આ ક્યારના એક ને એક વાત 3 વખત બોલે છે. જો ગુજરાતીમાં મને સાંભળવું હોય ને તો ગુજરાતીમાં મજા આવશે. આ હિન્દીમાં તમને એમ થશે યાર આ કેમ બોલતા નથી વિડીયોમાં, એવું લાગશે તમને. આખી ગુજરાતીમાં એમ થશે બીજા કાં નથી બોલતા, હું જ બોલું રહું ખાલી. મારું ચેલેન્જ દઉં રહું, હું ચેલેન્જ દઉં રહું ખાલી. આપણે ચાલો હિન્દીમાં તું પછી એન્ડિંગ કરજે, પણ ખાલી એનું એ ગુજરાતીમાં તું એન્ડ કરવો તો કેવી રીતે કરતો મને કે વિડીયોમાં આજ વ્યુઅર્સને બતાવો. આજ ગુજરાતીમાં એન્ડ કરીને થોડું હિન્દી રોજનું હિન્દીમાં કરું છું ને એટલે લગભગ તો નહીં ફાવે, પણ વિચારવું પડે. આજ આ શુભરાત્રી. તો આ લાઈન મારીએ ને આમ એટલી આમ રટાઈ ચૂકી છે ને કે व्लॉग નું એન્ડ કરવું ને એટલે મારે સીધું એ જ આવે, आज के व्लॉग को हम यहीं एंड करते हैं, मिलेंगे हम कल वापस आपसे. એ રટાઈ ગયું છે. હવે હું કહું ગુજરાતીમાં. તો વિડીયોના અંતમાં એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતીમાં જો અમને એવું કહેવું હોય કે આજનો વિડીયો અમે સમાપ્ત કરી રહ્યા છીએ તો એમ જરૂર કહીશ તમને કે ચલો અમને રજા આપો, મળીશું અમે તમને કાલ આ જ ટાઈમે આ જ રીતે અને થોડાક અલગ વિચારો સાથે. તો અમને રજા આપો, મળીશું આવતીકાલે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. ના, આ નહીં ચાલે. व्लॉग नो एंडिंग तो हिंदी में थશે, आ कसूँ ना चाले. बस मैं यही कहना चाहती हूँ कि आज के व्लॉग को मैं यहीं एंड करती हूँ. उससे पहले प्लीज़ आप बताना कि आपको हमारा चैलेंज कैसा लगा, आज का आपको हमारा गुजराती में हिंदी कैसा लगा. हर बार हमारी हिंदी में गुजराती आती है, आज आपने हमारी गुजराती में हिंदी देखी होगी, सुनी होगी, तो प्लीज़ कमेंट करके हमें बताना कि आज का हमारा चैलेंज हमने जो एक्सेप्ट किया था वो अटेंड अच्छे से किया या नहीं, और आपको अच्छा लगा या मज़ा आया ना कुछ भी हो हमें कमेंट करके बताना. बस आज के व्लॉग को मैं यहीं एंड करती हूँ और मिलेंगे हम कल वापस आपसे नए व्लॉग के साथ. अगर आपको ऐसे ही हमें कमेंट चैलेंज देनी हो तो आप हमें दे सकते हो, हम पूरा परिवार मिलके को एक्सेप्ट करेंगे, हमसे होगा उतना ट्राई करेंगे. तो मिलेंगे हम कल वापस आपसे नए ब्लॉग के साथ, तब तक के लिए बाय. रुको और कमेंट करना ना भूलना गुजराती.